કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં ને? વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોમાં આપણે ગુજરાતી કાવ્યના પદ્ય 1 નો પહેલો ભાગ આપણે ભણી ગયા, જેમાં મેં તમને કવિ પરિચય સમજાવ્યો. આજે આપણે આ પદ્ય 1 જે છે અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા દ્વારા રચિત અને જેનો સાહિત્ય પ્રકાર છે પદ અથવા ભક્તિ ગીત. આજે આપણે આ કાવ્યની જે સમજૂતી છે, આ કાવ્યનું ભાવાર્થ એને આપણે વિગતવાર એટલે કે એના અહીંયાની દરેકે દરેક વિસ્તૃત માહિતી આ કાવ્યને આજે આપણે મેળવીશું. તો આજે આપણે આ કાવ્યમાં જોઈએ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. આ કાવ્યમાં નરસિંહ મહેતાએ અહીંયા પહેલી પંક્તિમાં ભગવાન કૃષ્ણની, ભગવાન શ્રી હરિની, ભગવાન વિષ્ણુની જે સર્વવ્યાપકતા છે એને ખૂબ જ સુંદર રીતે વર્ણવેલી છે. આ કાવ્યની શરૂઆતમાં જ આપણે ગયા જ વિડીયોમાં મેં તમને સમજાવ્યું એનો સારાંશ એ પ્રમાણે કે ભગવાન અનુએ અનુમાં વસેલા છે. એ બાબતને નરસિંહ મહેતાએ જે વિવિધ દ્રષ્ટાંતો દ્વારા આપણને સમજાવ્યું છે, જે અહીં નરસિંહ મહેતા વર્ણવે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અખિલ એટલે સમગ્ર અને બ્રહ્માંડ એટલે વિશ્વ અને શ્રી હરિ અર્થાત ભગવાન વિષ્ણુ. હે ભગવાન વિષ્ણુ, હે પરમ તત્વ સ્વરૂપ, તું સમગ્ર વિશ્વમાં તું એક જ છે. જુજવે રૂપે અનંત ભાષે. જુજવે એટલે આ તળપદી ભાષાનો શબ્દ છે. જુજવે એટલે જુદા જુદા, અલગ અલગ, અર્થાત તું અલગ અલગ સ્વરૂપમાં અનંત સુધી વિકસેલો છે. તું અનંત સુધી ભાષે એટલે જોવા મળે છે. એટલે પહેલી પંક્તિનો આખો અર્થ એ રીતે થશે કે હે શ્રી વિષ્ણુ, તું અખિલ બ્રહ્માંડમાં તું એક જ છે. બસ તું અનંત સુધી અલગ અલગ સ્વરૂપમાં તું જોવા મળે છે. હે ઈશ્વર, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. બીજી પંક્તિમાં અહીંયા નરસિંહ મહેતા જેને કહે છે કે દેહમાં તું દેવ સ્વરૂપ છે, આ શરીરમાં તું દેવ સ્વરૂપે આત્મ સ્વરૂપે વસેલો છે, તો તત્વમાં તું તેજ છે. જે આપણા પંચમહાભૂત તત્વ છે, પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ, તો કે હે પરમાત્મા, તું તેજ સ્વરૂપે વસેલો છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. હે ઈશ્વર, તું આ શૂન્યાવકાશમાં તું શબ્દ બનીને વસેલો છે, અર્થાત કે તું ધ્વનિ સ્વરૂપે વસેલો છે. વળી નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપકતાને બીજા અલગ અલગ ઉદાહરણ દ્વારા દર્શાવતા કહે છે કે હે ઈશ્વર, તું જ પવન છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. હે વિષ્ણુ, હે કૃષ્ણ, તું જ પવન છે, તું જ પાણી છે, આ ભૂમિ, આ ધરતી સ્વરૂપ પણ તું જ છે, આ ભૂધરા, આ જમીનનું તળિયું, ભૂધરા અર્થાત જમીનનું તળિયું પણ હે ભગવાન, હે પરમ તત્વ સ્વરૂપ તું જ છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. હે વિષ્ણુ, તું જ વૃક્ષ થઈને તું સમગ્ર ફૂલી રહ્યો છે. ફૂલી રહ્યો છે એટલે શું? વિસ્તરી રહ્યો છે, અર્થાત કે વૃક્ષના ટોચની જેમ તું પણ સમગ્ર આકાશમાં, સમગ્ર બ્રહ્માંડમાં તું વિસ્તરી રહ્યો છે. હે ઈશ્વર, વિવિધ રચના કરી અનેક રસ લેવાને. ચોથી પંક્તિમાં અહીંયા નરસિંહ મહેતા આપણને સમજાવે છે, અર્થાત કે ઈશ્વરની આરાધના કરીને કહે છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને. એટલે આ પૃથ્વી ઉપર તે અનેક રસ માણવા માટે તું એ વિવિધ રૂપે સૃષ્ટિનું સર્જન કર્યું અને શિવ થકી જીવ ગયો એ જ આશે. અરે તું તો શિવમાંથી જીવ બન્યો. શિવમાંથી જીવ બનવું અર્થાત પરમાત્માથી, અર્થાત કે પરમાત્મા તું આત્મ સ્વરૂપે તું પૃથ્વી ઉપર આવ્યો, અર્થાત કે માનવ સ્વરૂપ તું એ લીધું, તું માનવ સ્વરૂપ પણ બન્યો. હે કૃષ્ણ, તે અહીંયાની ધરતી ઉપર તે અવતાર લીધો. વળી નરસિંહ મહેતા અહીંયા કહે છે કે વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. નરસિંહ મહેતા કહે છે કે કનક અને કુંડળ, કનક એટલે શું? સુવર્ણ. કનકનો બીજો સમાનાર્થી શબ્દ થાય કંચન. કનક કુંડળ વિશે ભેદ ન હોય. નરસિંહ મહેતા કહે છે કે કનક એટલે સુવર્ણ, કંચન. બરાબર? તો અહીંયા કહે છે કે કંચન અને કુંડળમાં, કુંડળ એટલે
એટલે આપણું આભૂષણ જે સુવર્ણમાંથી બનેલું છે. તો નરસિંહ મહેતા કહે છે કે સુવર્ણ અને કુંડળમાં કોઈ ભેદ નથી હોતો, અર્થાત કે મૂળ વસ્તુ છે અને એમાંથી ઘડેલા જે અલંકારો છે એમાં કોઈ ભેદ હોતો નથી. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ જ હોય. અર્થાત અહીંયા સુવર્ણ જે છે એમાંથી અલગ અલગ ઘણા અલંકારો બને છે, જેમ કે નેકલેસ, હાર, ગળાનો આપણે હાર બનાવીએ છીએ, બ્રેસલેટ, હાથમાં પહેરવાની જે લક્કી કે પોચી કહીએ આપણે, રીંગ, વીંટી, બરાબર, બુટ્ટી. તો આ બધા સોનાના જે આભૂષણો છે એ બધા છે આભૂષણો, પણ અંતે તો એ શું છે? હેમનું હેમ. હેમ એટલે સુવર્ણ. એવી જ રીતે માટી, તો માટીમાંથી ઘણા બધા સાધનો બને છે, અર્થાત કે ઘણી બધી વસ્તુઓ બને છે, જેના માટલું છે, કોડિયું છે, બરાબર. તો એવી જ રીતે લાકડાની વસ્તુઓ, એટલે લાકડાની વસ્તુઓ જે છે એ મૂળ તો લાકડું જ થયું ને. બારી બનાવીએ, બારણા બનાવીએ, દરવાજા હોય, ખાટલો હોય, પલંગ છે પણ બનાવો, પણ આ બધું શું છે? અંતે તો એ શું કહેવાય? લાકડું જ કહેવાય. તો એવી જ રીતે અહીંયા કહે છે કે કનક અને કુંડળમાં સહેજ પણ ભેદ નથી હોતો, એટલે કે એ બંનેમાં કોઈ જ ભેદ નથી. બસ સુવર્ણને એની ઉપર પ્રક્રિયા કરીને એનામાંથી અલંકારો ઘડવામાં આવે છે અને પછી એ અલંકારોને જુદું જુદું નામ આપવામાં આવે છે. અંતે તો હેમનું હેમ હોય. હેમ એટલે શું? સુવર્ણ. અંતે તો એ સુવર્ણ જ કહેવાય. અર્થાત ભગવાન એ પરમાત્મા, પરમ તત્વ સ્વરૂપ એક જ છે, બસ એને જુદા જુદા નામ આપવામાં આવેલા છે. તો એ જ બાબત વેદ તો એમ વધે અને શ્રુતિ સ્મૃતિ શાખ દે. અર્થાત વેદોમાં આ બાબતને વર્ણવવામાં આવી છે અને જે આપણા સંસ્કૃતના મહાન ગ્રંથો છે, જે શ્રુતિ અને સ્મૃતિ એટલે મનુસ્મૃતિ જેવા મહાન ગ્રંથો છે, એમાં આ બાબતની સાક્ષી પણ પૂરવામાં આવેલી છે કે પરમ તત્વ એક જ છે, બસ એ સૃષ્ટિમાં અલગ અલગ રૂપે એ અહીંયા વિસ્તરેલો છે. વળી નરસિંહ મહેતા આગળ આપણને કહે છે કે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. અર્થાત કે અહીંયા જ્ઞાનીઓએ જે ગ્રંથો લખ્યા છે એ ગ્રંથોને કેટલાક એવા અજ્ઞાની લોકોએ સમજવામાં ગરબડ ઊભી કરી અને જે સાચી વાત હતી એ કરી નહીં, જેના કારણે જેને જે ગમે તેને પૂજે. અને જેના કારણે અજ્ઞાની લોકોએ જેને જે ગમ્યું, જે ઈષ્ટદેવમાં પોતાની શ્રદ્ધા બેઠી તેને પોતાનો દેવ માની લીધો. એટલે જેને જે ગમે, અર્થાત કે જે વ્યક્તિને જે ગમ્યું એને પોતાનો આરાધ્ય દેવ એને બનાવી દીધો. મન વચન કર્મથી આપ માની લે, સત્ય છે એ જ મન એમ સૂચે અને એને પોતાના મનથી, મન વચન અને કર્મથી જ એને પોતાનો આપ માની લીધો. અર્થાત કે પોતાનો જ આ દેવ છે, આ પોતાનો જ ઈષ્ટ છે, આ પોતાનો જ આરાધ્ય દેવ છે એમ માની લીધું અને સત્ય એ જ છે એમ એને સ્વીકારી લીધું. અર્થાત કે કોઈ વ્યક્તિ જે છે એ ભગવાન કૃષ્ણને માને, કોઈ સાંઈ બાબાને માનવા માંડ્યું, કોઈ માતાજીને માને. કહેવાનો મતલબ એટલો જ છે કે જેના ઉપર શ્રદ્ધા બેઠી એને પોતાનો ઈષ્ટદેવ, પોતાનો આરાધ્ય દેવ બનાવી દીધો. કે કોઈ ચર્ચમાં ગયું, કોઈ મંદિરમાં ગયું, કોઈ મસ્જિદમાં ગયું, ખરેખર તો આ કોણ છે? એક જ પરમ તત્વ સ્વરૂપ છે, ભલે એને અલગ અલગ રીતે લોકો પૂજવા માંડ્યા. અને નરસિંહ મહેતા આ જ બાબતને આગળ કહે છે એક ઉદાહરણ આપીને કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. આ એક કાર્યકારણનો સંબંધ છે કે પહેલા આપણને મનમાં એમ થાય કે પહેલા વૃક્ષ આવ્યું હશે કે બીજ આવ્યું હશે, બરાબર. તો બંને એકબીજાના પૂરક છે. એટલે એક સમજી લો કે વૃક્ષ ના હોય તો બીજ ક્યાંથી ઉદ્ભવે અને બીજ ના હોય તો વૃક્ષ કેવી રીતે ઉદ્ભવે? બસ એ જ વસ્તુ છે કે આત્મા છે તે જ પરમાત્મા અને પરમાત્મા છે એ જ આત્મા. અર્થાત કે વૃક્ષમાં બીજ સ્વરૂપ એ પરમાત્મા જ છે અને બીજમાં પણ તું વૃક્ષ સ્વરૂપે છે. છતાં પણ જોઉં પટંતરો એ જ પાસે. છતાં પણ નરસિંહ મહેતા કહે છે કે હું પટંતરો જોઉં છું. પટંતરો એટલે શું? એક પ્રકારનું આવરણ, પડદો. છતાં પણ
ભગવાન કહે છે કે જેવી રીતે વૃક્ષમાંથી બીજ થાય છે અને એ જ બીજમાંથી વૃક્ષ થાય છે, આ બધા સમજે છે છતાં પણ એમાં જાણે એક પડદો સમજી લે છે કે આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ જે છે એ જ્ઞાની પણ હોવા છતાં પણ સમજી શકતો નથી. અને નરસિંહ મહેતા ભણે નરસૈયો, ભણે એટલે કહે. નરસિંહ મહેતા કહે છે કે મન તની શોધના, જે સાચો ભક્ત છે એને પોતાના મનથી જ આ શોધવું જોઈએ, એને પોતાના મનથી જ આ સમજવું જોઈએ કે પરમાત્મા એ શાસ્ત્ર જ્ઞાનથી જ ન પામી શકાય. પરમાત્માના સ્વરૂપને સમજવું હોય તો એને પ્રીત કરવી પડે, એને પ્રેમથી એને વરવું પડે. પ્રેમથી વરવું એટલે શું? એની ભક્તિ કરવી પડે. પરમાત્મા ભક્તિથી જ રીઝે છે. પરમાત્માને સમજવા માટે નરસિંહ મહેતા કે શાસ્ત્રના જ્ઞાનના શાસ્ત્રના મોટા મોટા પુસ્તકો વાંચવા નતા ગયા. ભગવાન એમને ભક્તિ કઈ શીખવા એમને કોઈ પુસ્તકો નથી વાંચ્યા. બસ એમના તો હૃદયમાં ભગવાન કૃષ્ણ વસ્યા અને બસ એ જ કે બસ પ્રેમથી એમને ભગવાનને પામ્યા. અને એટલે નરસિંહ મહેતા કહે છે કે ઈશ્વરને પામવા હોય તો એના અલગ અલગ સ્વરૂપને નહીં, બસ એને ભક્તિથી રીઝાઓ, ભગવાનને ભક્તિથી પ્રસન્ન કરો. તો નરસિંહ મહેતાએ અહીંયા ભગવાનને કેવી રીતે પમાય એ માટે એમને સૌથી મહત્વનો રસ્તો કયો છે કે ભગવાનને પ્રેમ થકી ભગવાનને ભક્તિની પરાકાષ્ઠાએ પામવું જોઈએ. તો અખિલ બ્રહ્માંડમાં આ કાવ્યમાં નરસિંહ મહેતાએ ભગવાન પરમ તત્વની સર્વવ્યાપકતાને સુંદર રીતે વર્ણવેલી છે. ભગવાન શરીરમાં દેહ રૂપે, તત્વમાં તેજ રૂપે અને શૂન્યાવકાશમાં શબ્દ રૂપે વસેલો છે. ભગવાન ઈશ્વર પરમ તત્વ સ્વરૂપ જ પવન છે, પાણી છે, ભૂમિ છે, આ ધરતીનું તળિયું છે, વૃક્ષમાં એ જ વિસ્તરી રહ્યો છે. વળી નરસિંહ મહેતાએ કનક કુંડળ, સુવર્ણ અને એમાંથી બનેલા આભૂષણનું સરસ ઉદાહરણ આપીને આપણને સમજાવેલું છે કે ઈશ્વર એક જ છે, મૂળ વસ્તુ એક જ હોય છે, બસ એના નામ અલગ અલગ હોય છે. અને વળી નરસિંહ મહેતાએ જે અજ્ઞાનીઓએ આ ગ્રંથોને સમજવામાં જે ગરબડ કરી, શાસ્ત્રોની વાતને સમજીને ભક્તિનું સ્વરૂપ ન સમજ્યા એવા લોકો ઉપર કટાક્ષ કરીને કહ્યું છે કે પરમાત્મા તો એક જ છે, બસ એના રૂપો અલગ અલગ છે. અને નરસિંહ મહેતાએ અહીંયા ખૂબ જ સુંદર એક ઉદાહરણ આપ્યું કે વૃક્ષમાં બીજ રૂપે અને બીજમાં વૃક્ષ રૂપે ઈશ્વર રહેલો છે. અર્થાત કે ભગવાન આપણને આત્મા પરમાત્મા જ છે, અર્થાત કે આત્મા એ પરમાત્મા સ્વરૂપ જ છે. અને એટલે જ નરસિંહ મહેતાએ અહીંયા કહ્યું છે કે પરમાત્માને વરવું હોય, પરમાત્માને પામવા હોય તો દુનિયા અહીંયા પૃથ્વી પરનો શ્રેષ્ઠ માર્ગ છે એ છે ભક્તિ. અને પરમાત્માને પામવા માટે તમારે ભક્તિ રૂપી માર્ગને અપનાવવો જોઈએ. તો આ કાવ્યમાં નરસિંહ મહેતાએ સુંદર ભક્તિની પરાકાષ્ઠાનું પણ સુંદર વર્ણન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારી કાવ્ય 1 અખિલ બ્રહ્માંડમાં. હવે આ કાવ્ય જે છે એમાંથી ઘણા પ્રશ્નો તમને એટલે કે એક વાક્યના પ્રશ્નો તમારે લેખકના આધારે તમારે ઘણા પ્રશ્નો તૈયાર કરવા પડશે. મેં તમને અગાઉ જે વિડીયો મોકલ્યો હતો એમાં તમને નરસિંહ મહેતાના કાવ્ય પરિચયમાંથી એટલે કે મીન્સ કે નરસિંહ મહેતાના કવિ પરિચયમાંથી તમને નાના નાના ઘણા પ્રશ્નો મળશે. જેમ કે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર, બરાબર, આ કાવ્યના કવિનું નામ, એમનો જન્મ, તો આવા નાના નાના પ્રશ્નો જે છે એ તમારે તૈયાર કરવાના છે, એના જવાબો. અને આમાંથી એક ડિટેલ ક્વેશ્ચન પૂછાશે, જે એક વાક્યનો તો પૂછાશે પણ ડિટેલ ક્વેશ્ચન પૂછાશે કે નરસિંહ મહેતા નહીં પરમ તત્વને અખિલ બ્રહ્માંડમાં વર્ણવેલા નરસિંહ મહેતાના પરમ તત્વને સમજાવો. તો વિદ્યાર્થીઓ, તમને આ ક્વેશ્ચન ગૃહ કાર્ય તરીકે હું આપું છું, જેમાં બરાબર ધ્યાનથી સાંભળો કે અખિલ બ્રહ્માંડ પદમાં નરસિંહ મહેતાએ પરમ તત્વને શી રીતે સમજાવ્યો છે, જેની વિગતવાર માહિતી આપો. તમારે આખા કાવ્યનો ભાવાર્થ આમાં કવિ પરિચય સાથે વર્ણવવાનો છે. બસ, તો આજે આપણે પહેલું આ પદ્ય ભણ્યા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો જે ટોપિક છે એ ભણીશું. ચલો, તો જય શ્રી કૃષ્ણ.